હમણાં કોમેન્ટ બોક્સમાં એક મધરે પ્રશ્ન પૂછ્યો કે સર મારું 6 મહિનાનું બાળક લાળ બહુ પાડે છે તો એને કંઈક બીમારી હશે? તો પહેલી વાત તો એ કે 3 થી 6 મહિનાનું બાળક લાળ પાડે એ નોર્મલ છે, કારણ કે એની લાળ ગ્રંથિઓનો વિકાસ થતો હોય છે. બીજું કે બધી વસ્તુ મોંમાં નાખવાનું શરૂ કરે છે જેથી પણ લાળ વધારે પડે છે. લાળ ગળત્યા શીખ્યું પણ નથી હોતું જેથી પણ એ લાળ બહાર કાઢે છે. તો એને માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જે ભાગમાં લાળ વધારે પડતી હોય તે જગ્યાને સ્વચ્છ રાખો, ત્યાં મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ લગાડો. બીજું કે કોઈ વસ્તુ મોંમાં નાખતી હોય તો રમકડાને સ્વચ્છ રાખો જેથી કરીને કોઈ ઇન્ફેક્શન પેટમાં નહીં જાય. પરંતુ લાળ પાડવી એ નોર્મલ છે, એને માટે કોઈ દવાની જરૂર નથી. હા, જો બાળક 1 વર્ષથી મોટું હોય, લાળ પાડવાનું શરૂ રાખે, જો બાળકને મોઢાની અંદર કંઈક ચાંદા જેવું પડ્યું હોય અથવા તો જીભ ઉપર કે ગાલ ઉપર કે સફેદ પડ આવરણ જામ્યું હોય અથવા તો બાળકને ગળવામાં કે ખાવામાં તકલીફ પડતી હોય તો તમે અવશ્ય તમારા ડૉક્ટર પાસે તપાસ કરાવીને એનું ચેકઅપ કરાવીને એ માટેની સારવાર કરાવો.